હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો 4 માસની બાળકીને ડામ આપનાર ભુવા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। પોલીસે ડામ આપનાર ભુવા સામે ફરિયાદ નોંધી છે। દાહોદમાં બાળકીને ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા તો 4 મહિનાની બાળકીને શ્વાસની તકલીફ થતા ભુવા પાસે લઈ જવામાં આવી હતી। ભુવાએ બાળકીની છાતીના ભાગે ડામ આપ્યા હતા। ગરમ સળિયા વડે માસૂમ બાળકીને 3 જગ્યાએ ડામ દીધા। બાળકી હાલ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે પોલીસે હાલ ભુવા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા સૌરભ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌરભ, 4 મહિનાની બાળકી, ફૂલ જેવી બાળકી અને તેને ડામ દઈ દીધા એક ભુવાએ, શું અપડેટ તેને લઈને? બિલકુલ કહી શકાય કે દાહોદમાં જે અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં 4 મહિનાની બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતા પરિવાર દ્વારા તેને ભુવા પાસે લઈ જવામાં આવ્યો હતો। જોકે ભુવા દ્વારા બાળકીના છાતીના ભાગે ગરમ સળિયા વડે 3 જગ્યા ઉપર ડામ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ જે બાળકીની તબિયત વધુ લથપથાતા તાત્કાલિક તેને દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જોકે સમગ્ર બનાવ સંદર્ભે સાગતળા પોલીસને કતવારા પોલીસને જાણ કરાતા કતવારા પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને પરિવારને ફરિયાદના આધારે કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી। જોકે અત્યારે ભુવો ગામમાંથી ફરાર થઈ ચૂક્યો છે, પરંતુ પોલીસ દ્વારા પણ તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી સૌરભ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દાહોદના ગ્રામીણ વિસ્તારમાં 4 માસની બાળકીને ડામ આપવામાં આવ્યો હતો, જે ઘટનાની રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાએ ગંભીર નોંધ લીધી છે। અંધશ્રદ્ધાની આ ઘટના વખોડવા લાયક, ડોક્ટરને બદલે ભુવા પાસે બાળકને લઈ જઈને ડામ દેવાની ઘટના ગુજરાતમાં વારંવાર બનતી હોય છે। આ અંધશ્રદ્ધાનું વરવું રૂપ છે। ગુજરાતમાં દર 15-20 દિવસે અંધશ્રદ્ધાનો બનાવથી આપણું શરમથી માથું ઝૂકી જાય છે। આવો બનાવ દાહોદ જિલ્લામાં બન્યો છે। વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આ ભુવાએ માનવ જિંદગી સાથે કે બાળકી સાથે જે જિંદગી સાથે ખિલવાડ કરેલ છે, જે માફ કરવા યોગ્ય નથી, એને તાત્કાલિક ગુનો દાખલ કરી ભુવાની ધરપકડ કરવાની વિજ્ઞાન જાથા માગણી કરે છે। ઊંઝા ગંજ બજારની પેઢીમાં આપઘાતનો મામલો સામે આવ્યો છે। 1 માસ અગાઉ વેપારી દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો। પેઢી નંબર E311માં વેપારી વિનોદ પટેલ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો। આપઘાત કેસમાં મળેલ સુસાઇડ નોટ આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। સંજય પટેલ અને મુકેશ શાહ નામના ઈસમ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને ધંધામાં ભાગીદારી ન હોવા છતાં પણ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। બ્લેકમેલ કરવામાં આવ્યો હતો વેપારીને, તો બ્લેકમેલ કરી વર્ષ દરમિયાન 78 લાખ રૂપિયા પડાવી લીધા હતા। રૂપિયા પડાવવાની સાથે માનસિક ત્રાસ પણ આપતા હતા, જેના કારણે ગળે ફાંસો ખાધો। ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। દાહોદના સંજેલીમાં મહિલા અત્યાચારનો મામલો સામે આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓ મોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે અને 15 જેટલા વ્યક્તિઓએ મહિલાને અર્ધનગ્ન કરી દોડાવી હતી। સમાચાર માધ્યમોના આધારે સામે આવેલી ઘટના બાદ કોર્ટે સંજ્ઞાન લીધી। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગૃહ વિભાગ અને દાહોદ એસપીને સમગ્ર મામલે પક્ષકાર બનાવવામાં આવ્યા છે। ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ ઘટાડીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે। રેપો રેટમાં ઘટાડો 25 બેસિસ પોઈન્ટનો કરવામાં આવ્યો છે, જેના કારણે વર્તમાન રેપો રેટ હવે 6.25% થઈ ગયો છે। રેપો રેટમાં ઘટાડો 5 વર્ષ પછી કરવામાં આવ્યો છે। આ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મે 2020માં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો। The MPC unanimously decided to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%.